પૈસા એટલે તો રચમાં પડ્યો જો તમારે છે નિયર કરવાની હોય નિયર મારે કરવાની હોય આખા બેરીન કરવાની ને ડાકર તો હાવ કરે ડોહા હો નિયર કરો તો ખબર હોય રોજી પણ આ બધી ભેંસનો આખો ફાળી નિયર થઈ ગઈ કરવી પડે લા આમ કોકતા એટલે ભરી તો નાખવાની ઉલા ફોન આયો ઉપાડ ઉલા ફોન એ ફોન આયો ઉપાડ જા લો ફોન આ ભુરાજીનો હેલો ઉપાડ અવાજ કેમ આવતો નહીં કપાઈ ગયો છું ઓછું ફાવો ડોહા મને હવે આવડા તો તો હેલો હા ભેંસે નિયર કરતા તો હોય ઘણા દાડે યાદ કર્યો હો હા અલ્યા ઘરે જ છે અલ્યા નિયર કરતા હતા લ્યો હેલો અલ્યા આ ભેંસ નિયર કરતા હતા તો નાખી દેતું લાવ હોય હા અલ્યા ભોણું તમારા આમ બધું અસલ રેડી હતું ને કોણ હાથામાં હતું શું હતું કોણ હારું કાલ બોલમનું રાખો એમ ને એ હારું હો ના ના આવશે આવશે મોટો બોલમનું રાખ્યું હે હારું તો આવશે હો એ હારું શું કહેતા હતા બોલમનું રાખ્યું હે ચમ તે શું હાથે માથે થી આપણે તો કોઈ તો કીધું નહીં હોય હવે આપણને ખબર નહીં હોય પણ કોઈ હમાસારી ના આલ્યા તા શું થઈ ગયું આવડું બધું બોલવાનું રાખ્યું અને આપણે કોઈ દી વાતે ના કોઈ હવે શીખર મોટું બોલમનું રાખ્યું કે મોટું હા ઉતવા કર હવે હા લે બોલવાનું કેટલા કરશે એ 100 રૂપિયા અહીંયાના છોકરાને કરવાના અને 100 રૂપિયા કોઈ અહીંયાના મોટા માણસ હોય ને અહીંયાને કરવાના અને અહીંયા આ બેન મોટાનું રહ્યું એ ફરકો લે અલા જમકો લીધી એ હાડી આપણે તો છે જ. અને આ લ્યો 500 રૂપિયા પુરાજીને બોલવાનું બાબા થઈ ગયા બરોબર ને અને આ હાડી એને ઘરે હી હા હડો હવે આ કાટ મારો બેટો શીકર હવે વાંધો નહીં હડો ને ઘરનો માણસ છે એટલે કાયમ નો ના કે આ બોલમનો ના હોય સંપલ શીખર ક્યાં જ્યો ચાલો સાલ છે સંપલ બોરે છે આ પડ્યા મારા મારે આ પડ્યું સકણ વસ્તુ ના રાખે ને હડો હા બેટા લે ફૂલડા મારા બેટા મારા બેટા બજારમાં લેવા જશે ને તો કેટલો ભાવ આલે ના આપણે કોઈ કેટલો પાસે લોટ ઉપર મારા બેટા બજારમાં તો એવું કરે છે ને વાત જ જવા દો ઓહો ભુરાજીનો ફોન આવ્યો મારા બેટાનો ફોન ચમ આવ્યો હશે ઓલા 1000 રૂપિયા હું લઈ જાય એના ફોન શું હોય ને માગે નહીં પૈસા રે મારા બેટાને બોલો ભુરાજી અલ્યા શીતરા મરચાં બરચાં વેણવા છે જોવા આવ્યો શું હું એટલે કોઈ હેડો હવે જોતા આવું પછી વેણા બસે કાલી હવે હા શાંતિ છે તમારે ચમ છે બોલો બોલો તા બોલો હા બોલમણું રાશિ એમ ને સારું સારું હેડો આવી જશે હેડો તા હા હા સારું રાજુજી ને બધાને કહી દઈશું ગોપાલજી તો આ તમાકુના પીલા ભાગેલા કંદૂસ ના એક નંબરના કંદૂસ છે દાડિયા લાવતા ને એકલા એકલા ભાગતા હોય તો કો પાડું ઉભા સારું રાખો ગોપાલજી આમાં આમાં એક નંબરની લુખવારથી એકલી એકલી તમાકુ ભાગતી હોય દાડિયા લાવતા નથી હા હેલો હાલો હા લો શું છે ભુરાજીનો ફોન આવ્યો બોલો બોલો શું કરો પડો આ તમાકુ ના પીલા ભાગેરા મોકી કેડે હા બરોબર આ કેવું હોય અમારું કામ પડ્યું શું કહો શાંતિ ને પેલા તા બધી હો શાંતિ છે મારા બાપે બધા શું કરાવ આમ બધા મજામાં હો એમ ને હવે બરોબર છોકરા બધા મજામાં હા મજામાં ખાવા જવાનું સારું તો આપણે શું કહું ખબર બોલમનું રાખ્યું હોય ને હા એ તો
તમે બધાય કાની આવી જાજો. હા અને ખાવામાં શું કર્યું છે તમે પેલું એમ કહો. અલ્યા ખાવામાં તો જબર બનાય. તમે આવો તો ખરી પેલા. હા હા આમાં આમાં હો, અમે ખાવા તો અમે ચમ ના આવો. આ તો મોટું રાશિ ઉપર આ તો ભૂલી ના જાતા. હા હા અમારે આવશે જ ને ચમ નહીં આવા અમે તાર. હારું હટાવો હો. એ હારું હો. તમે બધી તૈયાર કરાવો હે. એ હારું. હા. વાત કહું પેટ્રોલ અડધું ના ખાવું પડશે હો. બાઈક પર તો અડધું હોવાનું તો ના ખાવું જ પડે ને તો એમને એમ થોડા લઈ જાવ બસમાં તમે જો ચમ ટિકિટ તમારે જવી પડે એટલે હારું અડધું ના તો એમ કરો ને 50-50 નું નખાવજો તો 50-50 ના ચાલે તો તમે તો ખાઈ જશો 4-5 સોહલાના કટકાને અમે 50-50 ચાલતું હોય છે 100 રૂપિયાનું પેટ્રોલ થશે આ બધું લઈ જુ ને એકલા ને ગત્યું લઈ જવાના નહીં. એટલે બાઇક ને પણ દોડવાનું છે અને ચા ખાવાનું છે. મારી વાત આપણે હવે અહીંથી આપણે 15 કિલોમીટર ખરી ને હવે હાલ ફોન આવ્યા છે જતા 3 ડાયરેક્ટ તો આપણે ડાયરેક્ટ ખાવા જતું રહેવું છે. હા પણ હોવાનું પેટ્રોલ ના ખાવું પડશે તમારે. મારું બેટું ઓલા નખાવવું પડશે? રાજુજીને ને બધે હજી ટોકો પાડવો પડશે. તો હલો રાજુજી હા કરતા હતા અહીંયા કીધું છે તે તો બે થઈને તો 50-50 બે લખાવવું પડશે એમ. નખાઈ દેશે બીજું શું કરશે હડો. રેડી હા રેડી હેડો. તો હેડો તો આપણે જાય તો રાજુજી પાસે. હા હેડો. હેડો. બેટો હવે છેલ્લું પાણી છે ગવમ. પાણી તો વારવું પડશે હો. ગૌ પાકમાં આવી ગયા એક પાણી પાઈશ ને તો એની મણા ચકાચક થઈ જાય છે. શું એકલા વાતો કરે આ ગૌ જોડે વાતું કરે આવો કઈ કેમ છો તો ઘઉં તો હાલ તો વાધી વાધી આમે તેવા નહીં છે પણ પાણી પાવું છે આ તો 10-15 દાડા ચીડ વધારે ચાલ નહીં વધારે. એમ એ આ કેવા મોણસ છે હા હવે વાટવાના ઘઉં આવે કે ઘઉં પાવા છે ઘઉં ના પવાય ના નહીં, ના પવાય પાટી જા ખાડા હવે ના પવાય. હું તો પણ વાત તાર શું? થોડું 5 કિલો ખાતાલા 2 કિલો લાખવાનું કરતો હા હા આબુ છે આવું જ છે ને હોટલમાં આ જુદી હોટલ અલ્યા ઓલા ભુરાજીનો ફોન આવ્યો તો ઓય, તે કે રાજુજી લેતા જાજુ એટલે આમાંથી ફોન હેડે ખેતરજી ને બોલમણું રાખ્યું છે એમ એટલે કે એનો નંબર કે મારે નીકળી ગયો છે ને ના કે તમે ફોન કરજો એટલે કે લેતા આવજો વાહે વાહે. પણ થોડું મારે તો પૈસા નહીં તારી ઘરે પાકે લો. લઈને આવતો રહ્યો આ ખેતરમાં આટો પૈસા મારવા. હવે તો લઈને આવો અહીં હેડ તો હેડ તો આપણે લે, લઈને ઉછીતા આવો હાલજો, હું કાલ હાલતીશ લઈને પાછા આવો. ફોન. લા, પણ હરખાજી આજનો દાડો એટલે હરખાજી તમે શું મારી કર્યું? વાત આપો તો બોહે મોરી બોહે તુવાલી હવે હાલશો પણ પાછા હાલો પડે હો. કાલ વેલા પાસ મોરથી તણ હે લઈ ગયા નથી આલે એટલે હું તો નહીં હાલું તમે બોય હાલતીશ આ ને હાલતીશ પમ તો ઓલા તણ કેમ હે કે લઈ ગયા ઘરે મોર પડું પાકીટમાં ઘરે પડી હું બીજું ભોળું કોઈ એ ઉલ્યા શું કે મજૂરી હતા ને તમાકુના હા ઈ લઈને આવ્યો છું તો બસ તમે ત્યાં થઈ જાય આ તો પછી સોહલા ખાવામાં 4-5 કટકા ખાશે હા ખાવા જ જાય રહ્યા. કેટલા લખાવામાં તો હો લખાવે બોહે લખાવા પડશે તને વાત કહું તમે કેટલા લખાવશો 50-50 નું પેટ્રોલ લખાવવું પડશે વધારે. બાઈક લઈ જવાનું બધા હરખા લખાવવાના 2 રૂપિયા તમે આવે 2 આલે એટલે 2 રૂપિયા અહીંયા લખાય અને 100 રૂપિયા પેટ્રોલ. હા રેડી, હા, રેડી, રેડી. એ વાત રેડી રેડી બરોબર ને હા. રેડી પાછો તું બોહે તાલીસ હું તું આલજી બોહે પાછો હા મોવારી મોય બસ રેડી? રેડી રેડી હા, રેડી. હા રોડો એ હા રોડો મને થોડું ખબર ય નથી હો આ બધો લબાસો આ બધો મેલ દે લબાસો અને ઓલા મહેમાન હમણાં પોકું પોકું છે અને ખાટલા બાટલા ઢાળીને ત્યારે ગોદડું લીધે ગોદડું હટ એટલે ખાટલા ઢાળાનો પણ આ તારે બધું ખબર તો પડી પડે ને ઓલા હમણાં મહેમાન વધારે ને ભરે અને મરચાં શું કરશે તું આટલા બધા મરચાં વાળી મહિના છે અને ઓલો પાછા લોભી ગોપાલજી ની છે ને એઠા એઠા એ તો 5 કિલો લઈ જાય છે પાછા તો મરચાંનો ભાવ તને ખબર જ કેવો એટલે પણ કેટલા જણા બોલાવડાય એક 5 કિલો લઈ જાય તો આખી થેલી જતી રે ઓલા રાજુજી લોફી ઓલા સગનજી એઠા ઓલા પુરોજી એઠા ઓલા હરખોજી ઈ તો કંજુસીના પેટનો છે કે એટલે પણ શેઠ છે લઈ જાય બરોબર આ તો 5 કિલો ઉપાડે એવા છે હા રે ભલે પડ્યું ગુદરું લે તો ગુદરું આવતા હશે હમણે મહેમાને હેડ અને બોલાવવાનું તો હેઠા ભાગવા બેટા બધાને દોય એટલે હટજી ફટફટ બૈરાય ગોડો હારા બૈરાય લે ચોથી ગોડો થઈ જશે પકડ એટલે કશું નહીં પથર એમ બીજા ફરી તો જ્યુસ અડધું સારું લે હેડ સાબા મિલ હેડ તો ઘડે આવતા હશે મહેમાન ઉકાળી ના દાય આવતો પણ પાઈ જ દેવાનું ઘડીકમાં ખવડાય ખાવા ચાલ સાત પાવાના બાપા પકાડ
એ તો તને ખબર નહીં સનું બોલવાનું તું હમણાં ઈ તો જોઈને ઉપાય નહીં રે તમ તાર મામા કરતું તાર બેટા આ બાદ દે મારા ઘરે કેવડું બોલવાનું છે ત્યાં અહીંયા ખબર છે હે? એટલે આ બાદ દે આવા તા ખબર પડે બોલાવા વારી ઘડીએ મને બોલવાનું કઈ કે ભાગે જાવ અહીંયા હો લખાવ ને તું શું કે બોહે લખાય બોહે એ પૈસા વાળા હું તો ગરીબ છું ત્યાંથી હું બોહે લખાવ મારા બેટા મારી મસ્કરી કરવા વાળી ને જાઉં બોલાવા દે ને બોહે એટલે હો લખાવો ના અહીંયા બોહે લખાવો મારા બેટા મારા સડામાં હાડો હા ફેર તું મારા ઘડિયા બધું વસૂલ કલા હું બધું વસૂલ એ જેટલા પૈસા બધા લખણા ને એ બધા મારે લેવાના છે પેલું બોલવાનું વસૂલ સોપડો કાઢીને બે હું હેઠ હા રેડ